જોઈ રહ્યા છે કઈ કંપનીઓ બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે. ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આજે હું ગ્લેનમાર્ક ફાર્માથી કરીશ. ખાસ કરીને HSBCનો એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. ત્યાં તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને 1720 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ઓપરેશનલી Q4 જે છે તે ખરાબ રહ્યું છે. નફામાં એકવારની ખોટ જે છે, એકવારનો જે ખર્ચ જે છે ત્યાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ તેમને એ પણ કહેવું છે કે ભારત US બિઝનેસમાં એક બોટમ આઉટ જોવા મળી રહ્યું છે અને આવનારા સમયમાં તેઓ ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે અને તેઓ રીરેટિંગની પણ અહીંયા તેમણે વાત કરી છે. ત્યારબાદ સેક્ટર પર નજર કરશું. ખાસ કરીને આઈટી પર HSBCનો અહીંયા રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે FY25માં આઈટી કંપનીઓનું કેશ કન્વર્ઝન અહીંયા ઘટતું જોવા મળ્યું છે અને ખાસ કરીને FY25માં આઈટી કંપનીઓનું પ્રદર્શન જે છે તેમનું પ્રદર્શન તે ખૂબ જ સાધારણ અહીંયા જોવા મળ્યું છે. ખાસ કરીને માર્કેટ હજુ પણ ગ્રોથને મહત્વ આપતું હોય તેવું લાગી રહ્યું છે અને ખાસ કરીને TCS માટે તેમનું કહેવું છે કે કેશ કન્વર્ઝનમાં એક સતત ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે અને કોફર્સ અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ માટે હજી પણ તેમને નરમાશ અહીંયા યથાવત તેઓ જોઈ રહ્યા છે. ત્યારબાદ નઝારા ટેક પર CLSAના રિપોર્ટ પર નજર કરશો. અહીંયા તેમને અંડર પરફોર્મ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને 705 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીની કન્સો આવક એબિટા અનુમાન કરતાં નીચે રહ્યા છે. કંપનીએ FY25માં નવા અધિગ્રહણ પણ કર્યા છે, પરંતુ 12 મહિનામાં કંપનીની રેવન્યુ વાર્ષિક ધોરણે 43% માત્ર જોવા મળી છે, પરંતુ માર્જિનમાં પણ 79 બેસિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે અને ખાસ કરીને સ્પોર્ટ્સ આવક 21% વધી છે, પરંતુ સામે એબિટા તેમાં એક નરમાશ જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ એક નેગેટિવ ઇમ્પેક્ટ અને નેગેટિવ રિપોર્ટ્સ તેઓ આપી રહ્યા છે. ત્યારબાદ કેમિકલ્સ સેક્ટર્સ પર જેફરીઝનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે લેટિનમાં કિંમતોના પ્રાઇઝીસમાં જે દબાણ આવ્યું છે તેની વચ્ચે કરંટ યર 2025માં આવક કંપનીની ફ્લેટ જોવા મળી છે, પરંતુ સામે ચીની તરફથી એગ્રોકેમિકલ્સ એક્સપોર્ટમાં વધારો થયો છે, જેને કારણે કરીને ક્રોપ પ્રાઇસ જે છે થોડા હવે મિશ્ર જોવા મળ્યા છે. સાથે તેમને SRFનું વેલ્યુએશન તેમને લંબાવ્યું છે. તેમનું કહેવું છે કે પરિણામ ગ્રોથ જે છે તે મર્યાદિત રહેવાને કારણે કરીને અહીંયા સાવચેતી ભર્યા વલણની તેમને વાત કરી છે, પરંતુ સામે PI ઇન્ડસ્ટ્રી અને NFIL તેમનો ટોપિક્સ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારબાદ AB ફેશન પર જેફરીઝનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. પરિણામ બાદ તેઓ અહીંયા બાય રેટિંગ્સ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમને 100 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના Q4ના પરિણામ ખૂબ જ પોઝિટિવ રહ્યા છે. ખાસ કરીને પેન્ટાલૂનમાં એક મજબૂત માર્જિન જોવા મળ્યું છે. સામે તેમનું એ પણ કહેવું છે કે એથેલિક્સમાં 40%નો ગ્રોથ જોવા મળ્યો છે અને તેના માર્જિન પણ ખૂબ જ મજબૂત રહ્યા છે અને કંપની પાસે નેટ કેશ જે છે તે અનુમાન કરતાં થોડી ઓછી જોવા મળી રહી છે, પરંતુ ઓવરઓલ તેઓ પોઝિટિવ રિપોર્ટ્સ આપી રહ્યા છે. છેલ્લે નજર કરશું ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ પર. અહીંયા CLSA તરફથી આપણને અંડર પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. ટાર્ગેટ તેમને 155 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q1 FY26 બાદ મેનેજમેન્ટ પોતા જે પૂરા વર્ષનો ગ્રોથ જે છે તેનું સ્પષ્ટીકરણ આપશે, તેની સ્પષ્ટતા કરશે. તે સાથે તેમને એ પણ કહેવું છે કે મેનેજમેન્ટનું કહેવું છે કે Q1નું ડિસ્ટર્બન્સ જે થયું છે તેનો જે ટ્રેન્ડ જે છે તે Q4 જેવો જ યથાવત રહેશે અને તેમને AUM ગ્રોથ જે છે તે માત્ર 7% અને ક્રેડિટ ખર્ચ જે છે તે 6% રહેવાનો તેમને અંદાજ FY26 માટે તેમને આપ્યો છે. એટલે ઓવરઓલ કહી શકાય કે નેગેટિવ રિપોર્ટ તેમને ડિક્લેર અહીંયા કર્યો છે. એટલે ચાની જેટલા પણ બ્રોકરેજ રિપોર્ટ છે દરેક પર આજે આપણને એક્શન જોવા મળી શકે છે. જી, તૃપ્તિ આભાર.